હર હર મહાદેવ મિત્રો આવનારી 6 જૂન ભીમ 11ના દિવસે મહિલા તેમજ પુરુષ આ ત્રણ ભૂલ ન કરતા, નહીં તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે અને આખો પરિવાર બરબાદ થઈ જશે. મિત્રો, ભીમ 11 જેવા પવિત્ર તહેવાર ઉપર જો તમે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય લક્ષ્મી માતાનો વાસ થઈ શકતો નથી. તેમજ મિત્રો, આપણે એ પણ જાણશું કે આવનારી ભીમ 11ના દિવસે તમારે એવા કયા ખાસ ઉપાય કરવા જોઈએ, અને સાથે એ પણ જાણશું કે એ ત્રણ ભૂલ કઈ છે કે જે મહિલા તેમજ પુરુષ એ બિલકુલ પણ ન કરવી જોઈએ. સાથે જ આપણે ભીમ 11ના શુભ મુહૂર્તો, વ્રત, ઉપવાસ વિશે પણ જાણશું અને એ પણ જાણશું કે તમારે વ્રત રહેવાની સાથે જ એવી કઈ ભૂલ કરવાની નથી. અને એ પણ જાણશું કે તમારે એવા કયા શુભ કાર્ય કરવા જોઈએ કે ભીમ 11ના દિવસનું તમને પુણ્ય પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, ભીમ 11નો પવિત્ર તહેવાર જ્યારે ધરતી ઉપર આવે છે તો આખા બ્રહ્માંડમાં સાત્વિકતાની ગંગા વહેવા લાગે છે. મિત્રો, આ દિવસનું મહાત્મય એવું બતાવવામાં આવ્યું છે કે આ ભીમ 11ના દિવસે જો તમે ઉપવાસ કરી લો છો તો મિત્રો તમને બધી જ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. અને મિત્રો, આ દિવસે વ્રતની સાથે જો તમે પુણ્ય કર્મ કરો છો તો મિત્રો તમારા જીવનના બધા જ પાપ એટલે કે બધી જ મુશ્કેલીમાંથી તમે ઉજાગર થઈ શકો છો અને તમારા આત્માને મોક્ષના દરવાજા ઉપર પ્રવેશ મળી શકે છે. મિત્રો, આ ભીમ 11ને નિર્જલા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે કે જેને આપણે પાંડવોની એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ. કારણ કે મિત્રો, આ નિર્જળા એકાદશી એટલે કે મિત્રો આ ભીમ 11ના વ્રતને સૌપ્રથમ ભીમસેને કર્યું હતું કે જે બહુ જ બળવાન હતા પણ તે ઉપવાસ કરી શકતા ન હતા. પછી તેણે મુનિને કીધું કે મને કોઈ એવો ઉપાય જણાવો કે હું બધી જ એકાદશીનું પાલન કરી શકું. ત્યારે મહર્ષિઓએ તેને આ ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીનું વ્રત જણાવ્યું અને કહ્યું કે આ વ્રત સૌથી વધારે કઠિન છે કે જેમાં તમારે જળ પણ ગ્રહણ કરવાનું નથી, પરંતુ આના પુણ્યથી તમને બધી એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થઈ જશે. પછી ભીમસેને એ દિવસે નિર્જળ રહીને ઉપવાસ કર્યો અને એ જ દિવસથી આ એકાદશીનું નામ ભીમ 11 પડ્યું. સાથે જ તેને નિર્જળા એકાદશી એટલે જ કહેવામાં આવે છે કે એ દિવસે જળ પણ ગ્રહણ કરવામાં આવતું નથી. મિત્રો, આ વર્ષ 2025ના દિવસોમાં નિર્જળા એકાદશી એટલે કે ભીમ 11નું આગમન છે એ ઘણા બધા શુભ સંયોગોની સાથે થઈ રહ્યું છે. આ વખતે મિત્રો આ ભીમ 11નું વ્રત છે 6 જૂનના દિવસે રાખવામાં આવશે. મિત્રો, જે લોકો પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખે છે તો એ લોકો માટે આ દિવસ બહુ જ ખાસ અને મહત્વનો છે. મિત્રો, 6 જૂનના દિવસે બપોરે 2 વાગ્યે આ ભીમ એકાદશીની તિથિની શરૂઆત થઈ જશે અને 7 જૂનના દિવસે બપોર પછી 4:30 વાગ્યા સુધી આ એકાદશીની તિથિ રહેશે. મિત્રો, જે કોઈ પણ સાધક આ નિર્જળા એકાદશીનું વ્રત રાખશે અને જો તે આ બધા જ નિયમોનું પાલન કરશે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. મિત્રો, સાથે જ આપણે એ પણ જાણશું કે મહિલાઓએ તેમજ પુરુષોએ આ ભીમ 11ના વ્રતમાં એવી કઈ ત્રણ ભૂલ છે કે જે ભૂલથી પણ ન કરવી જોઈએ. અને જો તમે લોકો આ ભૂલ કરશો તો મિત્રો તમને કોઈ પણ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત નહીં થઈ શકે. જો તમે આ પ્રકારની ભૂલ કરશો તો મિત્રો જો તમે વ્રત રહેશો તેમજ પૂજા પાઠ હોમ કરશો તેમ છતાં પણ તમને ભીમ 11નું પુણ્ય પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે મિત્રો આ ત્રણ ભૂલ એવી છે કે જેને જો તમે આવનારી 6 જૂન ભીમ 11 એટલે કે નિર્જળા એકાદશીના દિવસે આ પ્રકારની ભૂલ કરો છો તો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે. સાથે તમારા ઘરમાં જો લક્ષ્મી માતાનો વાસ હોય તો તે વાસ પણ જતો રહે છે અને એ દિવસે જો લક્ષ્મી માતા તમારા ઘરના આંગણે આવશે તો તે દરવાજેથી જ પાછા વળી જશે. આથી મિત્રો તમે ભૂલથી પણ આ ત્રણ પ્રકારની ભૂલ છે કે જે તમે ભીમ 11ના દિવસે ભૂલથી પણ ન કરતા. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ ભૂલો વિશે જાણશું. પણ પહેલા આપણે આ ભીમ 11ના થોડા મહાત્મય વિશે જાણીએ.
તો મિત્રો જેવી રીતે નદીઓમાં ગંગા નદી શ્રેષ્ઠ છે, વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ છે, તેમજ તહેવારમાં દિવાળી સૌથી શ્રેષ્ઠ મનાય છે મિત્રો, બસ એવી જ રીતે વ્રતમાં જોઈએ તો આ નિર્જળા એકાદશીનું સ્થાન છે એ સર્વોપરી મનાય છે, કારણ કે મિત્રો આ એકાદશી છે એ બધા જ પાપોનો નાશ કરનારી છે અને મિત્રો મોક્ષના દ્વાર સુધી તમને લઈ જઈ શકે છે મિત્રો. જે કોઈ પણ વ્યક્તિ જીવનભર વ્રત જપ તપ નથી કરી શકતો અને એ જ કારણે તે બીજી બધી એકાદશીના વ્રતનું પાલન નથી કરી શકતો, તો એ વ્યક્તિ માટે આ ભીમ 11નો દિવસ છે એક એવો દિવ્ય અવસર છે કે જેનાથી તે બધી જ એકાદશીઓનું પુણ્ય એક જ દિવસે પ્રાપ્ત કરી શકે છે મિત્રો. આ ભીમ 11ના દિવસે જો તમે જળ ગ્રહણ કર્યા વગર જ વ્રત કરો છો તો એ વસ્તુ બહુ જ કઠિન હોય છે, કારણ કે મિત્રો જો આજે તમારી તપસ્યા છે તમને આત્મિક શુદ્ધતા અને સાત્વિકતા પ્રદાન કરી શકે છે મિત્રો. આ દિવસે મન વચન અને કર્મથી શુદ્ધ રહેવું બહુ જ આવશ્યક રહે છે. તેમજ મિત્રો આ ભીમ 11ના દિવસે તમારે વહેલી સવારે જાગીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ, તેમજ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને પછી ભગવાન શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરતાની સાથે જ તમારે આ ભીમ 11ના વ્રત કરવાનું સંકલ્પ લેવો જોઈએ. ત્યારબાદ શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન વિષ્ણુનું ચિત્ર અથવા તો મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. આના પછી મિત્રો પંચામૃતથી તમારે તેનો અભિષેક કરવો જોઈએ, તેમજ પીળા ફૂલો અર્પણ કરવા જોઈએ અને તેને તુલસીના પાન પણ અર્પણ કરવા જોઈએ અને પછી મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ તમારે આ ભીમ 11નો આખો જ દિવસ ભગવાનના નામ સ્મરણમાં વિતાવવો જોઈએ અને આ દિવસે પાણીનું એક ટીપું પણ તમારે પીવું ન જોઈએ. પછી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ. તેમજ એ દિવસની રાતે તમારે અવશ્ય જાગરણ કરવું જોઈએ. તેમજ એના પછીના દિવસે મિત્રો તમારે બ્રાહ્મણોને દાન કરવું જોઈએ અને તેને ભોજન કરાવવું જોઈએ અને તમારે પોતે પણ આ વ્રતનું પાલન કરવું જોઈએ મિત્રો. એક માછલી પાણી વિના જો જીવી શકતી નથી તો એક નિર્જળા એકાદશી વગર એ વ્યક્તિનું પણ આધ્યાત્મિક ઉત્થાન થઈ શકતું નથી મિત્રો. આ એકાદશી માત્ર ઉપવાસ જ નથી પણ આ એક આત્મસંયમની પરીક્ષા માનવામાં આવે છે મિત્રો. આ દિવસે જે કોઈ પણ વ્યક્તિ ભગવાન વિષ્ણુનું સાચા હૃદયથી નામ લે છે તેમજ તેની પૂજા અર્ચના કરે છે તો તે વ્યક્તિને જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે, તેમજ તેના બધા જ જન્મોના પાપોનો નાશ થઈ શકે છે. આ દિવસે કોઈ પણ વસ્તુનું દાન કરવાથી એનું ફળ તમને બહુ ઉત્તમ પ્રાપ્ત થઈ શકે છે. જો આ ભીમ 11ના દિવસે પીળા વસ્ત્રોનું દાન કરવામાં આવે તેમજ એક જળથી ભરેલા ઘડાનું દાન કરવામાં આવે, તેમજ જો આ ભીમ 11ના દિવસે અન્ન તેમજ ફળોનું દાન કરવામાં આવે તો મિત્રો આ દિવસનું પુણ્ય તમને 7 જન્મો સુધી પ્રાપ્ત થઈ શકે છે મિત્રો. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી પણ આ દિવસનું બહુ જ વધારે મહત્વ દર્શાવવામાં આવ્યું છે. જો ભીમ 11ના દિવસે ઘરના ઈશાન પૂર્ણામાં ભગવાન વિષ્ણુનો ફોટો લગાવીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવામાં આવે તો મિત્રો તમારા ઘરના બધા જ વાસ્તુદોષ છે એ જલ્દીથી સમાપ્ત થઈ જાય છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ભીમ 11ના દિવસે એવી કઈ 3 ભૂલ છે કે જે ભૂલથી પણ તમારે ન કરવી જોઈએ. તો મિત્રો એ ભૂલ વિશે જાણતા પહેલા જો તમે હજી સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી તેમજ જય વિષ્ણુ ભગવાન જરૂર લખી દેજો. તો મિત્રો આ ભીમ 11ના દિવસે જે કોઈ પણ વ્યક્તિ જુઓ આ વ્રત રહે છે તેમજ ઉપવાસ રહે છે તો મિત્રો તમારે ભૂલથી પણ પાણી આ દિવસે પીવું ન જોઈએ. જો મિત્રો તમે પાણી આ દિવસે ગ્રહણ કરશો તો મિત્રો આ તમારું વ્રત છે તૂટી જશે અને તમને આ વ્રતનું કોઈ પણ પ્રકારનું ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. સાથે જ મિત્રો તમારી આવનારી ભીમ 11ના દિવસે એકદમ સાત્વિક ભોજન જ ગ્રહણ કરવો જોઈએ. જો તમે આ દિવસે તામસિક ખોરાકનું સેવન કરશો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવશે, કારણ કે મિત્રો આ ભીમ 11નો દિવસ બહુ જ શુભ મનાય છે અને આ દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
અને જો તમે આવા પવિત્ર તહેવાર ઉપર તામસિક ખોરાક ગ્રહણ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા તમારાથી જરૂર ક્રોધિત થઈ શકે છે. આથી તમારે આ દિવસે એકદમ સાત્વિક ખોરાક જ ગ્રહણ કરવો જોઈએ. સાથે જ ઘરના બધા સભ્યોએ આ વ્રતનું પૂરેપૂરું પાલન કરવું જોઈએ. તેમજ મિત્રો જો એવા કોઈ વ્યક્તિ હોય કે જે વ્રત ન રહી શકતા હોય તેમજ પૂજા પાઠ ન કરી શકતા હોય તો તેને પણ આ દિવસે માત્ર સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરવો જોઈએ, તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે અને તેને આ દિવસનું પુણ્ય મળી શકે છે. તેમજ મિત્રો આવનારી ભીમ અગિયારસના દિવસે તમારે ઘરના આંગણે આવેલા કોઈ પણ ભિક્ષુકનો ઇનકાર કરવો ન જોઈએ. મિત્રો જો તમારા ઘરના આંગણે કોઈ ગરીબ વ્યક્તિ ભીમ અગિયારસના પવિત્ર દિવસ ઉપર આવે છે તો મિત્રો તમારે તેને યથાશક્તિ પ્રમાણે દાન જરૂર કરવું જોઈએ. મિત્રો આમાં તમે અન્નનું દાન, ધનનું દાન, વસ્ત્રોનું દાન તેમજ તમે કોઈ પણ વસ્તુ આપી શકો છો. આ દિવસે જો તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને વસ્ત્રોનું દાન તેમજ અન્નનું દાન કરો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ મનાય છે. આનાથી મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ઘરની બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે. તેમજ મિત્રો આ ભીમ અગિયારસના દિવસે તમારે પોતાના ઘરના સભ્યોની સાથે ભૂલથી પણ ઊંચા અવાજે વાત ન કરવી જોઈએ અને તમારે આ દિવસે બધાની સાથે પ્રેમભર્યું વર્તન કરવું જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થશે. અને જો મિત્રો તમે ભીમ અગિયારસના દિવસે પોતાને ઘરના સભ્યોની સાથે ઊંચા અવાજે વાત કરશો તેમજ કોઈની સાથે છેતરપિંડી કરશો અથવા ઘરમાં ઝઘડા કલેશ કરશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ નહીં થઈ શકે અને જો એ તમારા ઘરે આવતા હશે તો એ મુખ્ય દ્વારથી જ પાછા વળી જશે. આથી તમારે ભૂલથી પણ અગિયારસ જેવા પવિત્ર તહેવાર ઉપર ઝઘડો ક્લેશ ન કરવા જોઈએ. સાથે જ મિત્રો એક એવી ભૂલ છે કે જે તમારે બિલકુલ પણ ન કરવી જોઈએ. તો મિત્રો આવનારી ભીમ અગિયારસના દિવસે તમારે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. મિત્રો પતિ પત્ની જે હોય છે એણે તો ખાસ આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, કારણ કે મિત્રો આ દિવસ એટલો શુભ અને પવિત્ર છે કે આ દિવસે જો તમે બ્રહ્મચર્યનું પાલન નથી કરતા તો મિત્રો તમને પાપ લાગી શકે છે અને તમારા ઘર ઉપર દોષ પણ લાગી શકે છે. આથી જો તમે આ દિવસે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરો છો તો મિત્રો તમને આ વ્રતનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આ એટલી ભૂલ હતી કે જે તમારે આવનારી ભીમ અગિયારસ એટલે કે નિર્જળા એકાદશીના દિવસે ભૂલથી પણ ન કરવી જોઈએ. અને જો તમે આ બધી જ વસ્તુઓનું પાલન કરો છો અને વ્રત સંપૂર્ણપણે નિભાવો છો તો મિત્રો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે કે જેથી તમારા ઘરમાં શુભ સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો હવે આપણે ભીમ અગિયારસના દિવસે કરવામાં આવતા ખાસ ઉપાય વિશે વાત કરીએ. મિત્રો આ ભીમ અગિયારસના દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા અર્ચના વિશેષ રૂપથી કરવામાં આવે છે. આ દિવસે એવી માન્યતા છે કે પાંડુ પુત્ર ભીમ ક્યારે ભૂખ્યા ન રહી શકતા હોવા છતાં પણ તે ભીમ અગિયારસના દિવસે આખો દિવસ તેને ઝાડ ઉપર બેઠા બેઠા પસાર કર્યો હતો અને તે જે ઝાડ પર બેઠા હતા તે ઝાડ બીલીપત્રનું હતું અને તે ઝાડની નીચે જ શિવલિંગ હતી કે જેની કોઈ પૂજા કરતું ન હતું. અને આ દિવસે એકાદશી હોવાથી ભીમ દ્વારા અજાણતા જ ભૂખ્યા અને એ તરસ્યા શિવલિંગની પૂજા અર્ચના થઈ ગઈ હતી. તેથી જ ભગવાન શિવ ભીમ ઉપર ખુશ થયા અને તેને આશીર્વાદ આપ્યા. સાથે જ એવી માન્યતા છે કે આ દિવસે તમે જે કાંઈ પણ ઉપાય કરો છો તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. મિત્રો ભીમે આ દિવસે નિર્જળા ઉપવાસ કર્યો હતો તેમજ ધનલાભ જેવા વરદાન માગ્યા અને આમ આ ઉપવાસ કરવાથી આ લાભ મળે તેવી ભગવાન શિવને પ્રાર્થના કરી એવી માન્યતા છે. તો બીજી તરફ આ વ્રત કરવા પાછળ બીજી પણ એક કથા છે કે જેમાં ભગવાન ત્રિવિક્રમની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા અર્ચના કરવાથી બાલાજીના દર્શન થાય છે. માન્યતા પ્રમાણે સમસ્ત પાપ અને કષ્ટોનું પણ નિવારણ તમને મળી જાય છે.
તેમજ મિત્રો ભીમ અગિયારસના દિવસે 24 એકાદશી જેટલું જ ફળ મળે છે. મિત્રો નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સામે ઘીનો દીવો પ્રગટાવજો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે. આ એકાદશી પર તમારે તુલસીના છોડ પાસે ઘી અથવા તલનો દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. ભીમ અગિયારસના દિવસે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવાથી બધી નકારાત્મકતા દૂર થાય છે. આનાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તેમજ આ દિવસે તમે પીપળાના ઝાડ પાસે દીવો પણ પ્રગટાવી શકો છો. આનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે. તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ મિત્રો ભીમ અગિયારસના દિવસે 7 સફેદ રંગની કોળીઓ લાવવી શુભ માનવામાં આવે છે. તેને ઘરે લાવ્યા પછી શુભ મુહૂર્તમાં તેને હળદરથી પીળો બનાવી લો અને લાલ કે પીળા રંગના કપડામાં બાંધી દેજો. આ પછી તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો અને તેની વિધિવત પૂજા કરજો. આ પછી દ્વાદશી તિથિ પર તેને તિજોરી, કબાટ અથવા રૂપિયા રાખવાની જગ્યાએ મૂકી દેજો. તેમજ ભીમ અગિયારસના દિવસે મોરના પીંછા લાવવું એ પણ શુભ માનવામાં આવે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણને મોરના પીંછા ખૂબ પ્રિય છે અને તે વિષ્ણુનો અવતાર છે. ઘરમાં મોરના પીંછા રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેની સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ મિત્રો શાસ્ત્રોમાં શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવે છે. કારણ કે સમુદ્ર મંથન દરમિયાન શંખનો પણ ઉદ્ભવ થયો હતો. આવી સ્થિતિમાં ઘરમાં શંખ રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની અસીમ કૃપા બની રહે છે. નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં મોતી શંખ અવશ્ય લાવીને પૂજા ઘરમાં રાખજો. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પણ વધી શકે છે. તેમજ મિત્રો ભીમ અગિયારસના દિવસે કામધેનુ ગાયને ઘરમાં રાખવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે માં લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓ તેમાં વિરાજમાન હોય છે. આ સ્થિતિમાં નિર્જળા એકાદશીના દિવસે કામધેનુ ગાયની મૂર્તિ લાવીને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રાખો. આમ કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. સાથે જ દરેક કાર્યની સિદ્ધ કરી શકાય છે. તેમજ મિત્રો ભીમ અગિયારસના દિવસે ઘરમાં વાંસળી લાવવી પણ શુભ માનવામાં આવે છે. વાંસળી ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ પ્રિય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસળી વાસ્તુ દોષોને દૂર કરવામાં અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. એટલા માટે આ દિવસે તમે વાંસ અથવા નાની ચાંદીની વાંસળી લાવીને ઘરમાં રાખી શકો છો. તેમજ મિત્રો પૂજાના સમયે નિર્જલા એકાદશીની વ્રતકથા સાંભળવી જરૂરી છે. જે વ્યક્તિ આ કથા સાંભળે છે તેને પણ ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.